પ્રકરણ 17. કિશોરને મારી વાત સાચી લાગતી. પરિણામે તત્કાલીન તેણે જ્યોતિન્દ્રને ત્યાં જવાનું ઘટાડવા માંડ્યું. વધુમાં વધુ સમય મારી પાસે રહેવા લાગ્યો અને હું તેને સફળતાની વાતો કરી તેના મગજને ભરતો. હું ઘણીવાર કહેતો, કિશોર, આજે બીજું શું વાંચ્યું? સર, હસીને તે કહેતો, તમે વાંચવાનો સમય જ ક્યાં આપો છો? નથી ગમતું વાંચ્યા વિના? ના તો નહીં પાડું સર, પછી વાંચી લઈશ, વેકેશન લાંબુ છે. શાહ સાહેબ શું કહે છે? ત્યાં જવાનો પણ સમય નથી સર, તમે ભયંકર લેસન આપો છો. તો તું મારા પર ગુસ્સે થતો હોઈશ. સર, જવા નથી મળતું તેનો અફસોસ છે, પણ તમારો સત્સંગ મળે છે તેનો આનંદ પણ છે. હું ખડખડાટ હસી પડતો. સત્સંગ? કિશોર, હું ધંધાદારી દુનિયાવી માણસ છું. મારી પાસે તો સફળતા, પ્રગતિ, ધન, સગવડો વગેરેની વાતો હોય. સત્સંગ તો તારા શાહ સાહેબ પાસે હોય. ના સર, એવું નથી. તમારી વાતો પણ સાચી તો છે જ ને. તું બેમાંથી કઈ સ્વીકારે? બંને સર, શાહ સાહેબની જ્ઞાન મેળવવાની વાત પણ અને તમારી સુખ સગવડોની વાત પણ. પછી અચાનક પૂછતો, સર, શાહ સાહેબની વાતો સાચી નથી? તમે શું માનો છો? હું મૂંઝાઈ જતો. કહેતો, જો કિશોર, હું સીધો સાદો માણસ છું. મને ઊંચી ઊંચી તત્વજ્ઞાનની વાતો ન આવડે. હું તો આજનું આજ જીવો અને સગવડો ભોગવો એમાં માનું છું. છતાં તે આગ્રહ રાખતો, જો બેટા, તારા શાહ સાહેબ મારી વિચારસરણીને અનુકૂળ નથી. તો તમને નથી ગમતા તે? હું ઝડપથી જવાબ આપતો, તે તો ગમે છે, આદરણીય છે. હા, તેની વિચારસરણી મને અનુકૂળ નથી. તો તેમનો વિરોધ કરો ખરા? દલીલો જરૂર કરું. તે શું કરે? તે તો સાધુ છે, ગુસ્સે થતા જ નથી. પણ જવાબ આપે? જવાબ દલીલોનો મારો કરે. જીતે કોણ? તે જ જીતે. તમને તે ગમે? તેની દલીલો ગમે, પણ મારી પીછેહટ ન ગમે. હું બમણા જનૂનથી દલીલો કરું. અને કિશોર, હું તેને કહેતો, હું માનું પણ છું કે તારા જેવા હોશિયાર વિદ્યાર્થીઓએ તેની આ સાધુત્વની વાતો સાંભળવી પણ માનવી નહીં. કેમ સર? તે નવાઈથી પૂછતો. બેટા, તે અપવાદ છે. આપણે સામાન્ય લોક છીએ, તે સાદાઈથી રહી શકે છે, આપણે નહીં. કેમ સર? હું અકળાઈને કહેતો, આ વિજ્ઞાનની શોધો કોના માટે થાય છે? આપણા માટે જ. અને તેનો ઉપયોગ ન કરીએ તો પછી શોધોનો અર્થ શું? સર, શાહ સાહેબ કહે છે કે જરૂરતો વધારવાથી ગુલામી વધે છે. વધતી હશે, પણ આરામથી તો જીવાય. અને કિશોર, હું કહેતો, તું તો ડૉક્ટર થઈશ, તેના જેવા લઘર વગર રહીશ તો તારો વટ કેમ પડશે? સર, જ્ઞાનથી. હું ગુસ્સે થઈ કહેતો, કિશોર, તને મારી વાત પર ભરોસો કેટલો? ખૂબ જ સર. તો દુનિયાવી વાતોમાં મારી વાતો માન અને શાહ સાહેબની ટાળ. તે સ્તબ્ધતાથી મારી સામે જોતો. પૂછતો, સર, તમે તેમની વિરુદ્ધ તો જવાનું નથી કહેતા ને? ના. હું ઉતાવળે જવાબ આપતો, જરા પણ નહીં. પણ સફળતામાં તો આવા વિચારો નિષ્ક્રિયતા લાવે છે, તે ઉત્સાહ ઘટાડે છે. તે ચૂપ રહેતો. મને થતું કે મારી વાતો માને છે. બીજા વિદ્યાર્થીઓને તો હું જ્યોતિન્દ્રથી સરળતાથી દૂર કરી શકતો, સફળતાનું ગાન પણ વળગાડીને. ઘણા દૂર પણ થયેલા. કિશોરને તે પ્રસંગ યાદ આવી ગયેલો. દવે સાહેબના પ્રભાવથી ઘણા વિદ્યાર્થીઓ કેવળ પરીક્ષાલક્ષી બની ગયેલા. તે પણ ચોક્કસ વિષયોમાં જ મહેનત કરે અને બીજા વિષયો ટાળે. પરિણામે વર્ગમાં પણ ભણવા સિવાયની વાતો ન ગમે તેમને. ક્યારેક બોલે પણ ખરા. એકવાર એક સરસ ફિલ્મ આવેલી. લગભગ બધા જ વિદ્યાર્થીઓએ તે જોઈ. એક તાસમાં શાહ સાહેબે તેની ખૂબીઓ સમજાવી. બધા તો મંત્રમુગ્ધ થઈ સાંભળતા હતા. પછી કોઈ સંદર્ભમાં તેમણે એક દ્રશ્યનું અર્થઘટન પૂછ્યું. એક વિદ્યાર્થીને ઊભો કર્યો. તે શાંત ઊભો રહ્યો. શાહ સાહેબે ફરીથી તેને પૂછ્યું. તે મૂંગો રહ્યો. તે ફિલ્મ નથી જોઈ બેટા? શાહ સાહેબે પૂછ્યું. તેણે હકારમાં ડોકો હલાવ્યો. તો જવાબ કેમ નથી આપતો? તે ફરી મૂંગો ઊભો રહ્યો. કેમ, આજ મૌન વ્રત છે તારું? શાહ સાહેબે ટીખળ કરી. તેણે નકારમાં માથું હલાવ્યું.
તો સર, પેલો ખચકાતા બોલ્યો, પરીક્ષા નજીક છે, અમને ભણાવો ને, આ વાતોમાં સમય બગડે છે. આખો વર્ગ તો સ્તબ્ધ થઈ ગયો આ જવાબ સાંભળીને. શાહ સાહેબ પણ થોડી ક્ષણો તેને જોઈ રહ્યા, પછી બોલ્યા, ઓહો, આવો ઉત્તમ વિદ્યાર્થી વર્ગમાં છે તેનો મને ખ્યાલ નહીં. પેલો મૂંઝાઈ ગયો. કેમ સર? તેણે પૂછ્યું. આટલી બધી ભણવાની ચિંતા કરે છે તે જાણી મને નવાઈ લાગે. સર, મારી વાત યોગ્ય નથી? તદ્દન યોગ્ય છે બેટા, પણ અચાનક આવો ખ્યાલ કેમ જન્મ્યો? તે મૂંગો રહ્યો. શાહ સાહેબને ખબર હતી કે ટ્યુશનમાં દવે સાહેબ ભણવા સિવાયની વાતોને સમયનો બગાડ કહેતા. બેટા, મારી વાતો તને સમયનો બગાડ લાગે છે? તે બોલ્યા. અમે બધા નવાઈથી તેની સામે જોઈ રહ્યા. સાહેબને આ વાક્ય ક્યાંથી જાણવા મળ્યું? શાહ સાહેબે આગળ કહેલું, મને ખબર છે કે તમને કોચિંગ વર્ગમાં આવું કહેવામાં આવે છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સિવાય ન વાંચવું તેવું પણ કહેવામાં આવે છે, બરાબર? બધા ચૂપ રહ્યા. મિત્રો, આ સલાહો કદાચ સાચી લાગે તેવી છે, પણ તે ટૂંકી દ્રષ્ટિએ કહેવાય છે. યાદ રાખજો, બધા વિષયો કામના છે. દરેક વિષયનો દરેક મુદ્દો ઉપયોગી છે. મને ખબર છે કે તમને એવી પણ સૂચના અપાય છે કે પસંદગીનું વાંચવું, બાકીનું છોડી દેવું. પણ મિત્રો, લાંબે ગાળે તે નુકસાન કરશે. તમારે ગણિતનો જ દાખલો લ્યો. અમુક સિદ્ધાંતો કરવા અને બાકીના છોડી દેવા એવું કહે છે ને? બધાએ હા પાડી. પણ તમને ખબર નથી મિત્રો કે જે સિદ્ધાંતો છોડી દો છો તે આવતા વર્ષે પાછા આવશે. ત્યારે ત્યાં માની લેવામાં આવશે કે તે તો તમે 10મામાં ભણી આવ્યા છો, માટે નહીં કરાવે. ત્યારે શું કહેશે? અમને છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું તે? બધા ચૂપ રહ્યા. મને ખબર છે કે તમે મારી વાતો આજે નહીં સમજો. તમને આગળ વધવા માટે જે પ્રોત્સાહન અપાય છે તે અધૂરું છે. પ્રોત્સાહન યોગ્ય છે, પણ પદ્ધતિ ખોટી છે. તમારે બધામાં સરખી જ મહેનત કરવાની છે. અને તે આગળ બોલેલા, માત્ર ભણવું જ પૂરતું નથી. આગળ તમારે નોકરી કે વ્યવસાય કરવા વખતે સ્પર્ધાનો સામનો કરવો પડશે. ત્યારે સામાન્ય જ્ઞાન, વિચાર શક્તિ આ બધાની ટેસ્ટ થશે. ત્યારે તમે તો અમુક જ ભણ્યા હશો, ગોખ્યું હશે કહું તો પણ અયોગ્ય નથી, તો ફેંકાઈ જશો. હું નજીકના ભવિષ્યમાં અતિ પ્રગતિની શક્યતાઓ જોઉં છું. ત્યારે વૈચારિક કુશળતા અને માહિતી મેળવવાની શક્તિ ખૂબ જોશે. ત્યારે આ ખંડિત ભણતર કામ નહીં આવે. પણ સર, પેલાએ હઠપૂર્વક કહ્યું, અત્યારે તો તેથી વધુ ટકા આવે છે ને? અવશ્ય આવે. તેની મારી ના નથી, પણ તે પ્રગતિ એકાંગી થશે. હું કહું છું ને કે અત્યારે તેની ખબર નહીં પડે, પણ પછી મૂંઝાશો. કિશોરે વિચાર્યું કે આ વાત સાચી પડતી. જેઓ માત્ર ગોખણપટ્ટી કરી વાંચતા તે ખૂબ ટકા મેળવતા, પણ કોલેજમાં મૂંઝાતા. ઘણાએ પાછળથી કબૂલાત પણ કરેલી, પણ ત્યારે તો બધા દવે સાહેબની પકડમાં હતા. અલબત્ત પોતે બચી શક્યો હતો પકડમાં હોવા છતાં. ડાયરી આગળ વધી. જ્યોતિન્દ્રને આ ખબર હતી. તે વર્ગમાં મારી અધુરાશો મારું નામ લીધા વિના સમજાવતો. હું જાણતો હતો કે તે સાચો હતો, પણ મારું તો જનૂન હતું કે વિદ્યાર્થીઓને તેનાથી દૂર કરવાનું. એક તબક્કો એવો પણ સર્જાયો કે 10માના વિદ્યાર્થીઓ પ્રાર્થના સભામાં ભાગ લેવાનું ટાળતા. બધાને નવાઈ લાગતી. જ્યોતિન્દ્ર તેમને ખૂબ સમજાવતો, છતાં વિદ્યાર્થીઓ ટાળતા. ખુદ ઓઝા સાહેબ પણ વિદ્યાર્થીઓને કહેતા કે બીજા સત્રમાં ઠીક છે, ભાગ ન લે, પણ પ્રથમ સત્રમાં શા માટે ટાળે છે? જો કે તેમને પણ મારા દોરી સંચારનો ખ્યાલ હતો, પણ તે મને ન કહેતા, કહી શકતા. પણ આજે કબૂલ કરું છું કે આ વિદ્યાર્થીઓને મેં ઘણું નુકસાન પહોંચાડેલું. ઘણા એકાંગી બની ગયેલા. તેઓ ટકાવારી છેલ્લે સુધી સારી લાવેલા, પણ વાંચન કે પ્રવૃત્તિઓના અભાવે થોડા સુસ્ત બની ગયેલા. અલબત્ત કિશોર આમાંથી બચી ગયેલો. તે મારી વાત માનતો, પણ છતાં તે થોડું તો વાંચી જ લેતો.
મેં તેને વારંવાર આડકતરી રીતે જ્યોતિન્દ્રની ફિલોસોફીથી દૂર રહેવા કહ્યું. તે મને અદબભેર સાંભળતો, થોડો ખેંચાતો પણ. છતાં ગમે તે કારણે પૂરો તો ઢળી ન જ શક્યો. કિશોરે સ્મિત કર્યું, પણ તેને બિચારાને ખબર ન હતી કે મારી ફિલોસોફીનો પ્રચાર હું તેના દ્વારા કરાવતો. વાંચો વાંચો, સિલેક્ટિવ વાંચો વગેરે, આવું કેમ વંચાય, તે વર્ગમાં હું તેના દ્વારા કહેવડાવતો. તે મૂંઝાતો તો હું કહેતો, ભલે તને લાગુ ન પડે, પણ સામાન્ય વિદ્યાર્થીઓ પર તારો પ્રભાવ પડે છે. તેઓ તારી વાત સાંભળશે. અને તે માનતો અને અન્ય વાંચન ટાળવાનું વગેરે વાતો કરતો. જબરો પ્રભાવ તેણે પાડેલો. કિશોર ચમક્યો. હા, એક વાત સાચી. તે દવે સાહેબને ખુશ કરવા તેવું કહેતો. એમાં તેનો ઈરાદો વાંચવાનું ટાળવો તેમ કહેવાનો ન હતો. માત્ર પરીક્ષા પૂરતું તેવું કરો તે કહેવાનો જ હતો. પણ હવે તેને ખ્યાલ આવ્યો કે સામાન્ય વિદ્યાર્થીઓ હમણાં એટલે કદી નહીં તેવો સગવડિયો અર્થ કરતા. મારે અન્ય વાંચવું જ નહીં તેમ માનતા. તેને ઘણા મિત્રો યાદ આવ્યા જેમણે આ ઉપદેશથી શાહ સાહેબને છોડી દીધેલા. પોતે કારણ પૂછતો તો કહેતા, યાર વાંચ વાંચમાં શું વળે, આપણે શાહ સાહેબ જેવા બાવા નથી થવું, દવે સાહેબ જેવા સફળ થવું છે. બંને ન થઈ શકાય? પોતે પૂછતો. મહેનત પડે તેમાં, તે કહેતા. દવે સાહેબ સ્પષ્ટ માર્ગ બતાવે છે. ત્યારે તે દલીલોમાં ન પડતો, પણ હવે તેને સમજાયું કે સરનો ઈરાદો શું હતો. પોતા જેવા સામાન્ય લોકોની જમાત વધારવી. તેને યાદ આવ્યું, પોતે હંમેશા પ્રથમ જ આવતો. બધાની અપેક્ષા હતી કે તે જ 10માં પ્રથમ આવશે, પણ કોઈ કારણસર તેને ત્રીજો નંબર મળ્યો. પ્રથમ વિદ્યાર્થીથી માત્ર 4 ગુણ ઓછા હતા, પણ નંબર ત્રીજો. પોતે પણ નારાજ થઈ ગયેલો, પણ કરે શું? દવે સાહેબે ખૂબ અફસોસ કરેલો, પણ પહેલાને ખૂબ ઇનામો મળેલા ત્યારે તે ખૂબ અસ્વસ્થ થઈ ગયેલો. શાહ સાહેબે તેના ટકા જોવા કહેલું. નંબર નહીં, આજે પહેલો પ્રથમ નંબર સાદી બેંકમાં નોકરી કરે છે. પાછળથી વધારે વાંચવાનું આવતા તે મૂંઝાતો ગયો. ટેવ નીકળી ગઈ હતી, નવી પડતી ન હતી. શાહ સાહેબનો સંપર્ક તૂટી ગયો હતો, તેથી યોગ્ય માર્ગદર્શન મળતું ન હતું. દવે સાહેબ તો વધારે પ્રયત્ન કર એમ કહેતા, પણ તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો અને તે સામાન્ય બીએસસી થયો. બેંકમાં જોડાઈ ગયો. એક હોશિયાર સામાન્ય થઈ ગયો. અલબત્ત પગાર સારો હતો, સુખી હતો, પણ તેની શક્તિઓ સુષુપ્ત રહી ગયેલી. બાપ રે! કિશોરને વિચાર આવ્યો, દવે સાહેબે પોતાનો જોખમી અને નકારાત્મક રીતે ઉપયોગ કર્યો હતો. શાહ સાહેબથી વિદ્યાર્થીઓને દૂર કરવા હોશિયારીપૂર્વક તેને જ માધ્યમ બનાવ્યો. ઈશ્વરનો આભાર કે પોતે બચી ગયો, પણ ઘણા ભોગ બની સામાન્ય રહી ગયા. હોશિયાર હોવા છતાં ઉત્તમ કારકિર્દી પણ ન કરી શક્યા, દવે સાહેબનું ખૂબ પ્રોત્સાહન મળવા છતાં. કિશોર થથરી ગયો. પોતાનો ચમત્કારી બચાવ જ થયો હતો તેવું તેને હવે લાગવા માંડ્યું, અને તે શાહ સાહેબની કૃપાને કારણે જ. છતાં તે જોઈ શકતો હતો કે અત્યારે પણ પોતાને દવે સાહેબ પર ગુસ્સો ચડતો ન હતો. શું કારણ હશે? વિચારતા તેને લાગ્યું કે દવે સાહેબનો ત્યારે ખૂબ લાભ લીધો હતો અને ટૂંકા ગાળામાં સારા ફાયદા મેળવ્યા. છતાં શાહ સાહેબના લાંબા સંપર્કને કારણે દ્રષ્ટિ ટૂંકી ન થતા બચી ગયો. પોતે બંનેનો લાભ લીધો, પણ તેને ઘણા સામાન્ય દેખાયા. તે સંદર્ભમાં તેને દવે સાહેબની ફિલસૂફી ગમતી ન હતી. ડાયરી આગળ વધી. જ્યોતિન્દ્ર ચૂપચાપ મારી આ કુપ્રવૃત્તિ જોતો હતો, બોલતો ન હતો. પણ એકવાર સ્ટાફ મીટિંગમાં ઓઝા સાહેબે 10માના વિદ્યાર્થીઓની ઉદાસીનતાની ચિંતા વ્યક્ત કરી અને બધાનો અભિપ્રાય માંગ્યો. એકે કહ્યું કે તે સામાન્ય લક્ષણ થતું જાય છે. મેં કહ્યું કે સર, સ્પર્ધાત્મક વાતાવરણનું પરિણામ લાગે છે. છેલ્લે તેમણે જ્યોતિન્દ્રને પૂછ્યું. તેણે જવાબ આપ્યો કે તેને ન પૂછો તો સારું. કેમ? આંગળી આપણા બધા પર આવશે. કઈ રીતે?
ટ્યુશનમાં આવું શીખવવામાં આવે છે કે માત્ર ભણો, ગોખો, ભાગ ન લો વગેરે. હું થોડો ઉશ્કેરાઈ ગયો. શાહ સાહેબ, તમે અમારા પર આક્ષેપ મૂકો છો? ઠંડકથી તેણે જવાબ આપ્યો, લાગુ પડતું હોય તો વિચારો. બધા ટ્યુશનિયા શિક્ષકો ઉશ્કેરાઈ ગયા. વિવિધ દલીલો દ્વારા બચાવ કરવા લાગ્યા. જ્યોતિન્દ્રે કહ્યું, જુઓ, ઉશ્કેરાવ છો તે જ બતાવે છે કે મારી દલીલ સાચી છે. કેમ? યાદ રાખો, સાચા હો તો ઉશ્કેરવાનું કારણ નથી, અને ખોટા હો તો ઉશ્કેરવાનો હક નથી. અને છતાં ઉશ્કેરાઓ તો ખોટા છો તે ખુલ્લું થાય છે. બધા ચૂપ થઈ ગયા. જુઓ મિત્રો, વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાલક્ષી કરવા તે તેમના પગ પર કુહાડો મારવા બરાબર છે. તેમને વિચાર કરતા, મૂળમાં જતા, પ્રવૃત્તિ કરતા શીખવો. પોતે હોશિયાર થશે. નિબંધ સ્પર્ધામાં ભાગ લેતા કરો તો પરીક્ષામાં નિબંધ લખવો તેમના માટે સરળ થશે વગેરે. થોડી વાર ચૂપ રહી બોલ્યો, પણ અત્યારે તમને મારી વાત નહીં સમજાય. તમે તો દર વર્ષે કહેવા માંગો છો કે જુઓ, મારી પાસે આટલા વિદ્યાર્થીઓ પાસ થયા, આટલા પ્રથમ વર્ગમાં પાસ થયા, જેથી તમારી પાસે વધુ વિદ્યાર્થીઓ આવવા લલચાય. તો શાહ સાહેબ ટ્યુશન ન કરવા? એકે પૂછ્યું. તેવું મેં નથી કહ્યું. ટ્યુશન જરૂરી હશે, પણ તેમાં તેમની દ્રષ્ટિ ટૂંકી ન કરવી, એટલું જ કહું છું. તેમાં પણ ઊંડાણ શીખવું. તો શું અમે નહીં શીખવતા હોઈએ? મેં દલીલ કરી. વર્ગમાં બરાબર શીખવશો તો ઘેર આવશે જ નહીં. તેણે ઘા કર્યો. શાહ સાહેબ, આ તો જબરો આક્ષેપ છે, મેં કહ્યું. સાચો કે ખોટો? તેણે વળતો જવાબ આપ્યો. કોણ ખોટો કહે? ખૂબ ગરમા ગરમી થઈ. લગભગ શિક્ષકો એક પક્ષે આવી ગયા. તે એક બાજુ રહી ગયો. હું મનમાં હસતો હતો. આહા, ભાગલાના બી રોપાયા. ઓઝા સાહેબે માંડ શાંતિ કરી. તે બોલ્યા, મિત્રો, પ્રશ્ન ગંભીર છે. કદાચ કોઈ કહેતું હોય તો તે યોગ્ય નથી. વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ માટે પ્રેરવાના જ છે. બધા ચૂપ રહ્યા. વાત તો ત્યાં પૂરી થઈ ગઈ. પ્રથમવાર શિક્ષકોને જ્યોતિન્દ્ર તરફ અભાવ થયો. તે તેમના કાર્યમાં આડો આવતો હોય તેવું અનુભવ્યું, અને ખાસ કરીને તેમની નબળાઈઓ બતાવી તે બધાને ખૂબ ખૂચ્યું. મારો દાવ સફળ થયો હતો, વિદ્યાર્થી તથા શિક્ષક બંને પક્ષે. હવે મેં બીજો પાસો ફેંક્યો. મળીએ આવતા પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય. ત્યાં સુધી બાય.